મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરી એક નવા બ્લોગમાં. તો બધા જાણો જ છો સવારનું કામ તો શું હોય, ટિફિનને એવું બનાવવાનું. ટિફિનમાં આજે મેં બનાવ્યા મગ, રોટલી અને અત્યારે બનાવવાના છે બટાકા પૌવા. તો બસ એની તૈયારી કરું છું. બટાકા કાપું છું કેમ કે પ્રિતેશે કીધું હતું નાસ્તો કશો લઈ જવા માટે, અને મેં પણ કેટલા દિવસથી નહીં બનાવ્યો નાસ્તો. મતલબ કોરો નાસ્તો છે એટલે પછી ચલાવી લઉં છું એમ, એટલે નહીં બનાવ્યો. એક મિનિટ લીમડી કાઢી લઉં. જ્યારે લીમડી ના હોય ને ત્યારે નહીં મળતી, મતલબ કોઈની પાસે બી નહીં હોતી. અને કાલે હતી ને તો એક બાજુવાળા આંટી પણ આપી ગયા. મારા નણંદ આવ્યા હતા ને એ લઈ આવ્યા હતા. કેમ કે અહીં આગળ તો લીમડી મળતી નહીં, જ્યારે શાકભાજી લેવા જઈએ ને ત્યારે મળે. તો અને આજે સવારે નાસ્તામાં છે ને, જે કાલે રસ રોટલી બનાવી હતી ને એનું, એની પડવાળી રોટલી હોય ને પડી હતી, તો એ ફ્રાય કરી હતી મમ્મીએ સવારે નાસ્તા માટે. કેમ કે ખાસી બધી રોટલી હતી એટલે ખીચડી તો હતી નહીં, એટલે રોટલી ફ્રાય કરી. હજુ મારે કામ તો હજુ ઘણું છે. શું કરું, હમણાં જ મહિને આવી. પેલું એ નહીં પણ એને શું કહેવાય, બધું બિયા આવે ને, મગફળીના બિયા, એ નહીં ચાલશે. એટલે જે કઢાઈમાં તળી હતી ને, ફ્રાય કરી હતી ને રોટલી, એ જ કઢાઈમાં હું બટાકા પૌવા બનાવી દઈશ. અને હજુ હર્ષિલ નહીં ઉઠ્યો અને પંખો ચાલુ રાખ્યો છે કેમ કે બહુ ગરમી થાય છે, તો એમને ઊભું રહીને કામ નહીં કરાતું. અને જો પંખો રાખું ને તો થોડો ટાઈમ લાગે, પણ ચાલે, થોડો ટાઈમ લાગે, પણ ગરમી બહુ લાગે. પછી એવું થાય કે નહીં કે નહીં એમ. જ્યાં સુધી જોબ પર જવાનો ટાઈમ થાય ત્યાં સુધી તો લાગે જ નહીં કે નહીં છું એવું. પછી હું તો આટલું એડ કરી અને છે ને પેલું એ નાખી દઉં છું અંદર, મતલબ શું કહે, પાણી. કેમ કે પાણી નાખું ને તો ફટાફટ બફાઈ જાય છે. અને કેવા બફાય છે ખબર, આપણે જ્યારે બાફીને કેવા અંદર નાખીએ છીએ એવા જ થઈ જાય. એટલે હું પાણી એડ કરી દઉં છું, નહીંતર એકદમ પછી ડ્રાય થઈ જાય છે અને પછી એવું નહીં ભાવતું. આ છે ને એકદમ સરસ થાય છે. પંખો ચાલુ છે એટલે હવે ધીરો કર્યો ને તો ફાસ્ટ કરવો પડે. બીજી કોઈ સારી રીત હોય તો કહેજો મને કોમેન્ટમાં. બસ હમણાં પાણી એડ કરી દઈશ ને એટલે સરસ રીતે બફાઈ જશે. એટલું બધું બી નહીં, થોડું આટલું. અને બફાશે એટલે ત્યાં સુધી પૌવા વોશ કરી અને રાખી દઉં, એટલે પૌવા બી થઈ જશે અને આ બી થઈ જશે, બટાકા બી થઈ જશે. અહીંયા બટાકા પૌવા બનાવી દીધા છે અને પ્રિતેશને આલી દીધું છે ડબ્બો. અને મમ્મી આ ઘડી બહાર બેસ્યા છે. પ્રિતેશને જાણ ટાઈમ થઈ ગયો. પ્રિતેશ આ ગરમ છે એકદમ. ટિફિન એમાં મૂકું તો ને કોથળી પ્રિતેશ.
મૂક્યું હે ના બોલ બોલ કશું તો બોલે ભૈલાન કોલ છે કાનો બીજું બોલો કશું શું બોલું કંટાળો આવે છે ઘરમાં જવાનું ચાલ કાનું તને કરીને આપી દો બેટા હર્ષિલા ઉઠી ગઈ એટલે એનું કામ હજુ બાકી છે બહુ કામ હોય છે સવારમાં એક પછી એક સ્ટાર્ટ જ હોય છે હવે એનું દૂધ ને કાઢીશ ચલ ને આવી જા ને ઉપર કેમ બેસ્યો ચલ ચલ બતાવી મને શું કરાયું તો તું કર ને લે ચોપડા લે બધું કાઢ ચાલ બુક્સ તારી શું બની આવશો કહો કાનું શું લઈ જઈશ તું બેટા ટિફિનમાં લર્ન કરી અને કરજે રાઈટ હા ઓકે શું આવશો મમ્મી એના ખબર નહીં હવે શું બનાવી લેજે રોટલી શાક જ લેજો ને રાતે એણે શું ખાધેલું મમ્મી પાપડી થોડી ખાધી તો કાનું તને રસ નહીં ખાવતો તો પ્રીતિ સદારે શાક હોતા હતા મમ્મી રાતે ખરીદો એ તો તારી રીતે એડજસ્ટ કરી લે બેટા હવે મારે જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે તો હું યુનિફોર્મ નહીં કાઢ મારે યુનિફોર્મ હોય છે એટલે સારું કે રોજ રોજ ટેન્શન નહીં કે કયા કપડાં પહેરી જાઉં એનું ટેન્શન નહીં અને આજે વાતાવરણ બહુ મસ્ત છે એકદમ મસ્ત ઠંડુ ઠંડુ અને પવન બી એટલો સરસ આવે છે તો કાને તું અંદર બેસ્યો છું ને બહાર આવી જા જો બહાર કેટલું મસ્ત વાતાવરણ છે બહુ મસ્ત છે ચલો હું જોબ પર જવા માટે રેડી થઈ જાઉં હવે અત્યારે હું જોબ પરથી જઈને આવી ગઈ છું અને મમ્મીએ બી ખીચડી ખાવા માટે મૂકી દીધી છે થઈ જવાય છે ગવાર બનાવ્યા હતા જો ગવાર મમ્મીના હાથના ગવાર બહુ મસ્ત હોય છે એટલે હું ગવાર ખાઈશ હવે મમ્મીને કહીશ તમારે જે બનાવવું એ બનાવો અને હું અત્યારે વિચારું છું કે હું કાલ સવાર માટેની જો એક વસ્તુ બતાવું તમને કોકમ છે એટલે મતલબ આપણે કશું બનાવીએ ને ખાટું થવા માટે નાખીએ ને એ છે કેટલું બધું છે પણ એક જ નાખીએ ને તો બી બહુ અને ખવાય તો નહીં જ કેમ કેટલું ખાટું લાગે ને બહુ જ ખાટું લાગે આખા દાંત બધા ખટાઈ જાય હું વિચારું છું કે ટીંડોળા બનાવી દઉં ટીંડોળા છે તો પહેલાં ટીંડોળા કાપ કેમ કે છે ને ટીંડોળા કાપવામાં બહુ ટાઈમ લાગે છે એટલે ટીંડોળા પહેલાં કાપી નાખું પછી કામ તો છે મારે તો પહેલાં ટીંડોળા કાપ અને બહાર એટલું મસ્ત ઠંડુ ઠંડુ લાગે છે પહેલાં લાઈટ પંખો બધું બંધ કરી દઉં કેમ કે કોઈ છે નહીં મમ્મી ગયા છે હસીને ટ્યુશન મૂકવા માટે અને હું બહાર બેસીશ ખાટલામાં તો હું
બહાર એટલું ઠંડક લાગે અને પવન બી છે આજે તો મસ્ત એવો. મમ્મીને ખાસી વાર લાગી આજે, ગયા તો ખરા મમ્મી, પણ આજે એમને ટાઈમ વધારે લાગ્યો મૂકવામાં. તો પહેલાં હું મારું કામ પતાવી દઉં. અહીંયા મેં ટીંડોળા બનાવવા માટે કાઢ્યા, તો ટીંડોળા વધારે હતા ને મમ્મી, તો મતલબ કે મારા પ્રિટેશને વધારે પડે એવા હતા. તો પછી અત્યારે ટીંડોળા ડુંગળીનું શાક જ બનાવી દીધું, કેમ કે પછી કેવું થાય છે કે ટીંડોળા રહી જાય ને તો એ રહ્યો જ જાય છે, પછી નહીં બનાવતા નહીં મમ્મી? ફેંકી દેવાના. હા, કેમ કે કેટલી વાર એવું થયું કે ફેંકી દેવા પડ્યા. તો પછી અત્યારે મમ્મીએ ટીંડોળા ડુંગળીનું શાક બનાવ્યું અને મેં કાપીને તે મૂકી દીધા. એ કાલ સવારે હું બનાવીશ ટીંડોળા બટાકાનું. અને મમ્મી દાળ કઢી ના મૂકી દેજો એટલો. હા હા, તો હજુ તો અંદર ગરમ ને એવું કરીશું ને આપણે. મરણ પહેલાં તો થઈ રહેશે ને. અને હર્ષિલે બેગ લાઈને અહીંયા જ રાખી દીધું છે. હવે મૂકી દઉં, પહેલાં બધું સરખું કરી દઉં. હા શું? હા, તો હમણાં પછી રવા દો. બસ હવે શાક થઈ જશે અને ભૈલાને લેવા જવાનો પણ ટાઈમ થઈ જશે. 7:30 થશે એટલે હું લેવા જઈશ એને. ત્યારે આજે હું આવી છું હર્ષિલને લેવા માટે, કેમ કે મમ્મીને ઘરે ફોન ચાલે છે. તો મેં કીધું કે ચાલો હું જ લઈ આવું. તો અત્યારે હું હર્ષિલને લેવા માટે આવી છું. અત્યારે હું હર્ષિલને લઈને આવી ગઈ છું. લાઈ મને કે છે બેગ લઈ લે. તો તું નહીં લઈ શકતો? જતી વખતે કોણે લીધેલી? તો પછી આજે તો હર્ષિલ એકલો હતો નહીં, રુદ્ર નહોતો આવ્યો. જોજો આમ તો તું તો કહેતો હતો કે પેલો છોકરો બી નહીં આનો. જુઠ્ઠું બોલજો તું મારાથી. હા, ટીચર એવું કીધું તું કે અમે તો કાલે નહીં આવે કેમ કે અમે મેચ રમવા જઈશું. હા, તો એવું તો મને લાગે ને કે આ નહીં જ આવે. હા. તો શું કરે? એટલે પછી મેં એને એવું કીધું કે છોય કોઈ આવે કે ના આવે તાર જવાનું, એટલે ગયો. તો બીજો છોકરો બી આવેલો. મગની દાળ છે અને શું કહેવાય ગવાર છે, ટીંડોળા ડુંગળીનું શાક છે, ખીચડી છે, એમાં રોટલી છે, પૂડો. લાવ કાઢો. પ્રિતેશ ઓય કાનુ એ તો ખાવાનું ચાલુ કર. આલુ બેટા દાળ બીજી હે કાનુ? કેમ થોડું મૂળ થઈ ગયું? જો લે આ સુડા. મમ્મી આજે નાસ્તામાં હર્ષિલને ચણાના લોટના પૂડા બની આપ્યા હતા. હું શું ખાઉં? મને તો આઈ ભાવે છે ને આઈ ભાવે. શું ખાઉં કહો કાનુ? ત્રણેય બહુ ભાવે. શું ખાઉં? આ ત્રણેય વસ્તુ મને બહુ ભાવે. શું ખાઉં? ટીંડોળા, ગવાર. આવી જાવ જમવા માટે. અત્યારે જમીને પરવારી ગયા છે અને આજે મેં ઓફિસના ચપ્પલ તૂટી જવાયા હતા. તો ચોમાસા માટેના તો છે જ મોજડી ને એવું, પણ ઓફિસના જે છે એ તૂટી જવાયા છે હવે. તો હવે બીજા કાઢવાના છે. તો મને આ ઓનલાઈન ગમ્યા તો પછી આ મંગાવી લીધા મેં. તો આ મંગાયા ઓફિસ માટે. અને મને આવા જ ગમે છે સ્લાઇડવાળા. તો આવા મંગાયા છે. સારા છે. આટલું રબર ચાલતું છે અને અહીંયાથી પણ ખૂબ કરેલા છે અને અહીંયા આગળ બક્કલવાળું છે. 3 કલરમાં હતા પણ મેં વ્હાઈટ મંગાવ્યા કેમ કે વ્હાઈટ નહોતા મારી પાસે એટલા માટે. તો સારા છે અને આવ્યા છે 300ના.
અને આ છે ને જે એકદમ પોચું છે, એટલે શું પગ બી ના દુખે, કંઈ વધારે ચાલવાનું થાય ને તો. એટલે આ તો ખાલી ઓફિસ માટે જ છે, અને એમ બી ઓફિસમાં હું બહુ ચપ્પલ નહીં પહેરતી, જઈને તરત કાઢી જ નાખું છું, એટલે આ ચાલે. અને આ સારા લાગ્યા મને એટલે મંગાવ્યા. તો હવે સુવાનો સમય થઈ ગયો છે, અને પ્રિતેશ તો આવી બી ગયા છે, એ ફોન જોવે છે, અને મારે બધું કામ પતી ગયું ફોનનું. તો હવે વિડીયોની એન્ડિંગ લઈ લઉં. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.